ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે તારીખ છે 22 માર્ચ અને આજે હતો સન્ડે. તો આપણે ઉઠી ગયા હતા સવારે 9:45 કારણ કે આજનો દિવસ છે સોના કરતા મોંઘો. ભગવાનને નમીને આપણે કરવા બેઠા નાસ્તો, પણ આજે મારે ખાવું તો પાર્લેજી. તો મેં મારા માતાશ્રીની જાદુઈ થેલીમાં કાઢી લીધું પાર્લે અને કરી લીધો નાસ્તો. પછી તો મારા માતાશ્રીએ બતાવી એક રીલ જે ખૂબ જ સમજવા જેવી હતી કે દુનિયામાં નામ છે તેનો નાસ્તો નક્કી જ છે. અને માતાશ્રીને કહી દીધા જય શ્રી કૃષ્ણ અને હું નીકળી ગયો મારા દોસ્તાર સાથે તેની ઓફિસે. અને ચાલતું હતું તેની ઓફિસે કામ એ જોવા. પહોંચી ગયા ઓફિસે અને ઓફિસનું લોકેશન હતું 1 નંબર. પછી એ ભાઈએ દેવાપતિ કર્યા અને કામ થયું પૂરું અને અમે આવ્યા નીચે. તો ત્યાં જોયું કે એક ટેણીઓ તેની મોજમાં રમતો હતો એકલો. ઓફિસનું કામ પતાવીને આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. પણ રસ્તામાં આજે હતો ગુલાબી તડકો. ઘરે આવીને કરી લીધો આપણે 1:30 વાગે લંચ. પછી તો પીછી ચાલુ રાખીને હું સૂઈ ગયો અને વાગી ગયા સીધા 4:30. ઉઠીને ચા પાણી કરીને આપણે નીકળી ગયા નાના ભાઈ સાથે એક્ટિવા લઈને દુકાને. પણ આજે તો રોડ એકદમ ખુલ્લા હતા અને નો ટ્રાફિક અને વાતાવરણ હતું એકદમ ચોખ્ખું. પછી તો પહોંચી ગયા દુકાને અને ભાઈ મને મૂકીને વયો ગયો બહાર. પછી આવીને તેણે મને થોડું કામ શીખવાડ્યું અને થોડી માથાકૂટ એણે કરી અને થોડી માથાકૂટ મેં કરી. પણ આ માથાકૂટ કહેવાય નહીં, આગળ જતા આજ શીખવું જરૂરી છે. પછી તો પડી ગઈ સાંજ અને સાંધા મામા દેખાવા લાગ્યા. આપણી BMW આવી ગઈ આપણા હાથમાં. અને ઘરે આવીને જોયું તો પપ્પાએ કર્યું ફોનનું અનબોક્સિંગ, એ પણ રબરથી, કેમ કે ડિસ્પ્લે ચોંટાડી હતી. પછી તો સૂપ પીવાનું થયું મન અને મેં બનાવ્યું સૂપ. પછી તો એકદમ ઘાટું સૂપ થઈ ગયું ને આપણે થોડું નાખ્યું એમાં મીઠું. એ કાઢી નાખ્યું એક મગમાં અને મગ લઈને આપણે બેસી ગયા ડિઝાઇન બનાવવા. તો ડિઝાઇન બનાવતા આપણે સૂપ પીધું. પછી તો આપણે નીકળ્યા સાંજે નગર ચર્ચા પર પીવા ગયા લસ્સી. અને ત્યાં ઘરે આવીને જોયું તો પિતાશ્રી બનાવતા હતા બટેકાની ચિપ્સ. મસ્ત મસાલાવાળી ચિપ્સ ખાઈને મજા પડી ગઈ.